હર્ષવર્ધનસિંહજી, હવે હમણાં રાત્રે ક્યાં નીકળો છો? રાત રોકાઈ જ જાઓ. અરે પપ્પા, રોકાઈ ગયા હોત પણ હું ઘરે કયા વગર આવ્યો છું ને એટલે જવું પડશે. હા હા, બરાબર છે, તો જવું જ જોઈએ. કેશુ, તબિયત સાચવજે. અમરબા, બેબી માસી અને વેદિકા બેનને મારા જય સોમનાથ કહેજે. હા મમ્મી, જમવાનું બહુ ટેસ્ટી બન્યું હતું. હું નેક્સ્ટ ટાઈમ આવું ને એટલે આ જ મેનુ રાખજો. રોટલો, ઓળો ને લાપસી. હા, કેમ નહીં, આ તમારું જ ઘર છે. પણ હવે આવો ને ત્યારે જાણ કરીને આવજો. અરે, તમે તો સિરિયસ થઈ ગયા. મારો કહેવાનો અર્થ એ છે કે તમે પહેલેથી જાણ કરીને આવ્યા હો તો અમે અમારા જમાઈનું જબરદસ્ત સ્વાગત કરી શકીએ ને. અરે, અમે રહ્યા ખાનદાની માણસ એટલે અમારે અમારા જમાઈનું માનપાન તો રાખવું જ જોઈએ ને. નેક્સ્ટ ટાઈમ તમે આવશો ને ત્યારે રામલાલ મીઠાઈ વાળાની સરસ રબડી તમને ખવડાવીશ. અરે, અમારા શિવગઢમાં એકદમ વર્લ્ડ ફેમસ છે. એને સેટાણી તો નક્કી નેક્સ્ટ ટાઈમ આવું ને એટલે રબડીનો પ્રોગ્રામ રાખીશું. અત્યારે નીકળીએ? હા, સાચવીને જજો. હા, ચિંતા ના કરીશ બેટા, બધું ધીમે ધીમે ઠીક થઈ જશે. તારું ધ્યાન રાખજે. જા, હવે હર્ષવર્ધનસિંહજી રાહ જુએ છે. મમ્મી, તું પણ તારું ધ્યાન રાખજે. જય સોમનાથ. જય સોમનાથ. હર્ષવર્ધન, બા, તમે હજી સુધી જાગી રહ્યા છો? અડધી રાતે તમે બંને જણા અમને કયા વગર ક્યાં ચાલ્યા ગયા હતા? બા, એકચ્યુઅલી કેસરને એની મમ્મીની યાદ આવતી હતી એટલે એને લઈને શિવગઢ ગયો હતો. સરસ. પોતાની પત્નીનો વિચાર કરી એમને ખુશ રાખવા માટે તમે એમને પિયર લઈ ગયા, એટલે અમારે તો કાંઈ બોલવા જેવું રહ્યું જ નથી. પણ તમે એમના પતિની સાથે સાથે આ ઘરના દીકરા પણ છો, તો એક દીકરાએ પોતાના પરિવારનો વિચાર કરવો જોઈએ કે નહીં? બા, હું જતી વખતે ઘરમાં પૂછીને જવું એ આપણા ઘરના સંસ્કાર ભૂલી ગયા તમે? માન્યું કે તમારા વિચારો સ્વતંત્ર છે, પણ એનો અર્થ એ નથી કે તમે ઘરમાં કોઈને પૂછીને, અરે પૂછવાનું તો જવા દો, પણ કહીને તો જઈ શકો છો ને કે અમે શિવગઢ જઈ રહ્યા છીએ. એ પણ કહેવામાં તમને વાંધો આવ્યો હર્ષવર્ધન? અને આમને પોતાના ઘરે જવાનું મન થયું અને એમણે તમને કહ્યું અને તમે આજ્ઞાકારી પતિની જેમ એમને પિયર લઈ ગયા. શું તમારું કર્તવ્ય માત્ર તમારી પત્ની પૂરતું જ છે? આઈ એમ સોરી બા, મારે તમને કહીને જવા જેવું હતું. અને તમે ગમે ત્યારે અને સમી સાંજે પોતાના પિયર જવું એ આ પરિવારની વહુના સંસ્કાર નથી. નવા લગ્ન થયા હોય એટલે ઘરની યાદ આવતી હોય, માની યાદ આવતી હોય એ અમે સમજી શકીએ છીએ, પણ એનો અર્થ એ નથી કે ગમે ત્યારે પિયર જતા રહો. તમને પિયર રોજ યાદ આવશે તો શું તમે રોજ પિયર જતા રહેશો? અને જો તમને તમારા પિયરની એટલી જ યાદ આવતી હતી તો અમે વેદિકા વહુ, ખાસ તમારા બેબી માસી, એમને કહીને જવું હતું ને કે અમે શિવગઢ જઈ રહ્યા છીએ. પણ નહીં, આ પરિવારમાં તમને તમારા પતિ પોતિકા લાગ્યા એટલે તમે એમને કહ્યું ના, હું સમ ખાઈને કહું છું કે
આ ઘરની સ્ત્રીઓએ પોતાના મનની વાત કે દુઃખ પતિને કહેતા પહેલા ઘરની સ્ત્રીઓને કહેવું જરૂરી છે. ગમે ત્યારે પોતાના પતિના ખભે બંદૂક મૂકી અને મનગમતું કામ કઢાવી લેવાની રીત આ ઘરમાં બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. આ ઘરના પરિવારના રીતિ રિવાજો, નીતિ નિયમો અને સંસ્કાર જળવાઈ રહે એની તકેદારી રાખવી જરૂરી છે. પણ બા આ તો બોલો, શું કહેવું છે તમારે? બોલો. અમારાથી ભૂલ થઈ ગઈ સાસુમાં, ફરીથી આવું નહીં થાય. જય સોમનાથ. કેસર તે કેમ મને બોલતા રોક્યો? તને ખબર છે ને, ચૂપચાપ રહીને બધું સાંભળી લેવું એટલે જૂના અને ફાલતુ વિચારોને માન્યતા આપવી. પણ સમી સાંજે પિયર નહીં જવાનું. કેમ? જસ્ટ રેડિક્યુલસ. કયા જમાનામાં જીવીએ છીએ આપણે? હા, એટલે દુનિયા ક્યાંની ક્યાં પહોંચી ગઈ છે ને આપણે હજી એ જ જૂના વિચારોના ઝંડા પકડીને ત્યાં જ બેઠા છીએ. કેસર તને ખબર છે, હું ઘણીવાર બાની આ જ બાબતમાં કન્ફ્યુઝ હોઉં છું. એમની સંસ્કારોની વ્યાખ્યા જ મને નથી સમજાતી. પત્ની પોતાના પ્રોબ્લેમ્સ પહેલા પતિને નહીં કહેવાના અને ઘરની બીજી સ્ત્રીઓને કહેવાના. આને સંસ્કાર કહેવાય? જો આને સંસ્કાર કહેવાતા હોત ને, આવા સંસ્કારોને ઉખેડીને ફેંકી દેવા જોઈએ. અને પછી એ સંસ્કાર બાએ જ કેમ ના બનાવ્યા હોય? આપણે શું ખોટું કર્યું? આપણે પતિ પત્ની છીએ અને સમી સાંજે બહાર ગયા, ખોટું કર્યું? આપણે પતિ પત્ની છીએ એ વાત બરાબર, પણ આપણે એમના દીકરા અને વહુ પણ છીએ ને, એટલે એમને કયા વગર આપણે બહાર ગયા એ આપણી ભૂલ કહેવાય. ફોજદાર, સાચે જ આ આપણી ભૂલ કહેવાય. આહાહા, આજે અમે અમારા ફોજદારનું રૌદ્ર સ્વરૂપ પહેલી વાર જ જોયું. હા ફોજદાર, ઘરની બહાર જઈએ ત્યારે ઘરવાળાઓને કહીને જવાનું, એટલું જ કહ્યું ને સાસુમાએ? તેમાં ખોટું શું કહ્યું? આ તો દરેક ઘરનો બેઝિક નિયમ હોય છે અને આવા નિયમોનું પાલન તો થવું જોઈએ ને. અને ઘરની સ્ત્રીઓએ પોતાના સુખ દુઃખ ઘરની બીજી સ્ત્રીઓને કહેવાનું, એમાં પણ ખોટું શું કહ્યું? આપણે બધા એક જ ઘરમાં રહીએ છીએ ને, તો આપણા સુખ દુઃખ એકબીજાને કહેવાથી આપણા સંબંધો મજબૂત થશે, તો એમાં પણ કંઈ ખોટું નથી. હા, પત્નીએ પોતાની વાત પહેલા પતિને નહીં કહેવાની અને બીજાને કહેવાની, એ વિચાર કદાચ ઓકે, કદાચ નહીં, માન્યું કે એ વિચાર જૂનો છે, પણ તમે શું એક જ વિચારને પકડીને બેસી રહેશો? એ બાએ જે કહ્યું એની પાછળ પણ એમની જે લાગણી છે એનો વિચાર તો કરો. કેવી લાગણી કેસર? હું ઘણીવાર આવી રીતે સાંજે ઘરે નથી હોતો, એની આદત છે બાને. પણ હું નથી હોતી એની આદત તો નથી ને. હું આ ઘરની વહુ છું. અને સાચું કહું ફોજદાર, લગ્ન પહેલા પણ જ્યારે હું આવી રીતે ઘરની બહાર હતી ને, તો મારી મમ્મી મારા પર બહુ જ ગુસ્સો કરતી. તો સાસુ માએ ગુસ્સો કર્યો, એમાં ખોટું શું કર્યું? મારી મમ્મી અને તમારા બા બંને માં છે અને માને પોતાના બાળકોની ચિંતા હોય જ. સર, તું નક્કી કરી લે કોની ટીમમાં છે, મારી કે બાની? અરે, હું તો તમારી જ ટીમમાં છું ને. તમે આમ ખોટી મારા પર શંકા ના કરો. અને એક વાત કહું, મારા ફોજદારને આમ ગુસ્સો આવી જાય, અકળાઈ જાય, ચીડાઈ જાય એવા નથી હો, અને એમને સૂટ પણ નથી થતું. જો કે ગુસ્સામાં મારા ફોજદાર લાગે છે એકદમ હેન્ડસમ, હા, પણ શાંતિથી ક્રાંતિ કરવાનો અમારા ફોજદારનો જે એટીટ્યુડ છે ને, એનો સ્વેગ જ એકદમ અલગ છે. અને ઓ ફોજદાર, આજે તમારો એંગ્રી યંગ મેનનો એટીટ્યુડ છે ને, એ પોલીસ સ્ટેશનમાં જ મૂકીને આવવાનો, ઘરે લઈને નહીં આવવાનો. જે વસ્તુ જ્યાં શોભતી હોય ને ત્યાં જ શોભે, અને આ વાત યાદ રાખવી જરૂરી છે.
I come to bury Caesar, not to praise him. The evil that man to lives after them, the good is often interned with their bonds. બા અમે તમારી સાથે વાત કરવા આવ્યા છે. તમને ડિસ્ટર્બ તો નથી કર્યા ને? આડીઅવળી વાત કર્યા વગર જે કહેવું હોય એ સ્પષ્ટ કહો. બા અમે એ કહેવા આવ્યા હતા કે અમે વિક્રમસિંહને ફોન કર્યો. વિક્રમસિંહને? વેદિકા વહુ એ આપણા વેવાઈ છે. સોરી, વિક્રમસિંહજીને ફોન કર્યો. એ કુંડળી આપી જશે. સારું. બા અમે એમ કહેતા હતા કે આપણે બેબી માસીની કુંડળી બતાવવા આપીશું. બેબીએ કુંડળી જોવાની ના પાડી છે ને? તમે જ અમને કહ્યું હતું. તમે શું વાત કરી હતી એ યાદ રાખીને અમારી સાથે વાત કરો વેદિકા વહુ. આપણે કુંડળી કોઈ બીજા જ્યોતિષીને બતાવી દઈશું. સોરી હા, ભૂલી ગયા. પણ બા અમારા મમ્મી છે ને એની ઓળખાણમાં એક જ્યોતિષી છે. એમનું નામ અરુણભાઈ છે. એ બહુ જ સારી કુંડળી જોવે છે. આપણે એમને બતાવીશું. અમારા બધા રિલેટિવ્સ એમને જ બતાવે છે. અમને બધાને એમના ઉપર બહુ જ વિશ્વાસ છે. તમારા રિલેટિવને વિશ્વાસ હોય એટલે અમને હોવો જરૂરી છે. તો અમે એમને ના પાડી દઈએ? અમે એવું ક્યાં કહ્યું? પહેલા કુંડળી આવી જવા દો, પછી વિચારીએ. સારું, વાંધો નહીં. The good is often interned with the bear bonds. So let be the Caesar. The noble Brutus had told to you Caesar was ambitious. વરિયો રે મારો સાવરિયો હું તો ખોબો. અરે અર્જુનભાઈ, તમે તું લિટલ ભાભી, તમે ક્યારે આવ્યા? બસ તમે ગાવાનું શરૂ કર્યું અને આપણી એન્ટ્રી થઈ. પણ આમ અગાસીમાંથી એન્ટ્રી મારવાની? હા તો એમાં શું થયું? આ નીચેથી પાઇપ પકડીને આમ સટાસટ ઉપર. લાગે છે તમારે દરવાજા સાથે બહુ બનતું નથી. હા, મને પણ એવું જ લાગે છે. જેમાં ઘરના લોકો સાથે નથી બનતું એમ દરવાજા સાથે પણ થોડો. બીજું શું નવા જૂની? કઈ નહીં, શાંતિ. એક ઇમ્પોર્ટન્ટ વાત પૂછું? પૂછો. અચ્છા, મેં સાંભળ્યું બેબી માસીએ તમારા માટે લાપસી બનાવી હતી. હા, તમને કોણે કહ્યું? બેબી માસી પોતે. અરે એમને મારા માટે રહેવા પણ દીધી હતી. અને તમારો એસીપી હસબન્ડ બધી લાપસી ખાઈ ગયો. હસો નહીં, હા, ધીસ ઇઝ સિરિયસ મેટર. મેં બેબી માસીને કહ્યું કે મારે ખાવી છે તો એમને ગઈકાલે રાત્રે બનાવી પણ. હવે લાપસી છે કે પછી આ મારો ખાઉદરુભાઈ ખાઈ ગયો? નહીં, જો ખાઈ ગયો તો પછી હું નીકળું. અરે એકચ્યુઅલી ગઈકાલે અમે અમારા મમ્મીના ઘરે ગયા હતા, તો ત્યાં તો એમણે મારા મમ્મીના હાથની લાપસી ખાધી. એટલે ઘરે આવીને રાતે તો એમણે કંઈ ખાધું નથી. જો કે આજે સવારે સવારે ખાઈ ગયા એમ ને? ચલો તો હું નીકળું. અરે ઊભા તો રહો. મેં ક્યાં એવું કહ્યું કે સવારે લાપસી ખાઈ ગયા? હું તો એમ કહું છું કે સવારે લાપસી ખાવા ગયા હતા, પણ બેબી માસી ઘસીને ના પાડી દીધી કે આ લાપસી તો મારા અર્જુન માટે છે. વાહ બેબી માસી, લવ યુ. અરે લિટલ ભાભી, રાહ કોની જુઓ છો? આ લાપસીનું નામ સાંભળીને પેટમાં હવે ઉંદરડા ઓર્કેસ્ટ્રા કરવા લાગ્યા છે. ચલો લાપસી આપો મને. ચાલો. હાલો. વાહ, ક્યાં વાત છે. પણ આખી વાતમાં આટલી સરસ લાપસી બનાવવાવાળા આપણા બેબી માસી ક્યાં ગયા? એ તો બહાર ગયા છે. અર્જુનભાઈ, પાઇપ પરથી ચડીને આવતા પહેલા એકવાર કોલ કરી લીધો હોત ને તો એ તમને મળવા રોકાઈ જાત. હા હા, તમારા શબ્દોના તીર પર તમારી સાસુમાનો રંગ લાગી ગયો છે. દિલ પર વાગે એવું બોલી રહ્યા છે. ના અર્જુનભાઈ, જસ્ટ જોકિંગ. હવે જમી લો. બેબી માસીના હાથની બનાવેલી લાપસી આપી ત્યાં જ તમે અર્જુનને જીતી લીધો. આમ અચાનક આજે ભૂલા પડ્યા? ક્યારેક ક્યારેક અમારાથી પણ ભૂલ થઈ જાય છે. બાકી ઘરમાં બધું ઠીક છે ને? ઘરને હોટલ સમજનાર વ્યક્તિ ક્યારથી ઘરની ચિંતા કરવા લાગ્યો? બા, હું સરળ ભાષામાં વાત કરું છું તો તમે પણ સરળ ભાષામાં વાત કરો ને. ખોટા ટોન શું કામ મારો છો? ઇટ્સ નોટ ફેર એન્ડ ઇટ્સ રિયલી નોટ ઓકે. અર્જુનભાઈ, આમ જમતા જમતા બોલવું હોય તો સારી વાત નથી ને. તો તમે પહેલા જમી લો, પછી વાત કરજો. બરાબર ને સાસુમાં? તમને ખબર નહીં હોય અર્જુનસિંહ,
તમારા મોટાભાઈ કાશીએ ગયા છે અને કાશીથી અમારા ખબર અંતર પૂછવા માટે એમના 20 થી 25 વખત ફોન આવી ગયા અને હજુ પણ આવે છે. અને તમે અહીંના અહીં જ છો. મળવાની વાત તો છોડો, પણ એક ફોન પણ નથી કરી શકતા તમે. અને ઉપરથી પાછા અમને શિખામણ આપો છો વોટ ઇઝ ફેર એન્ડ વોટ ઇઝ નોટ. મારા મોટા ભાઈ કાશી ગયા છે. એમને ત્યાંથી તમને દિવસમાં 25 વાર ફોન કરવા પડે. એટલી સિરિયસ તમારી તબિયત છે એવું મને કોઈએ કહ્યું જ નહોતું. જો કોઈએ કહ્યું હોત ને તો હું એક આંટો મારી જાત અથવા ફોન તો કરી જ દે. આઉટ ગોઈંગ તો ફ્રી છે ને. જે સમય ચૂકી જાય છે એ સંબંધો ચૂકી જાય છે અને તમે સમય ચૂકી ગયા છો. ભલે સમય ચૂકી જતો માણસ સંબંધ ચૂકી જાય છે અને લાગણીઓને અચૂક સંભાળીને રાખે છે. અમને તમારી ખોટી લાગણીઓની જરૂર નથી. મનને પહેરાવેલા ખોટા ચશ્માને ઉતારી દો, લાગણીઓ દેખાશે. અર્જુનભાઈ, સાસુમાનો એક્સિડન્ટ થયો હતો. આપણા જે ડ્રાઈવર છે ને એ તો હજુ પણ હોસ્પિટલમાં છે. સાસુમાને મૂઢમાર વાગ્યો હતો. જોકે સોમનાથ દાદાની કૃપાથી હવે એમને સારું છે. હે સોમનાથ દાદા, થેન્ક યુ વેરી મચ. તમે અમારા બા પર જે કૃપા કરી છે ને એના માટે ભલે હું નાસ્તિક છું પણ થોડા સમય માટે આસ્તિક બની જઈશ અને તમારા મંદિરે આવીને એક શ્રીફળ વધેરી જઈશ. અર્જુનસિંહ, આ રીતે મજાક મશ્કરી કરવાની જરૂર નથી. બા, આ વખતે હું મજાક નથી કરી રહ્યો. તમારો એક્સિડન્ટ થયો છે એવી શું મને ટેલિપથી થવાની હતી? માનની અમરબાને જો કંઈ સિરિયસ થયું હોત ને તો રાજગઢ ટાઈમ્સના ફ્રન્ટ પેજ ઉપર તમારું નામ આવી જ હોત, અથવા તો અહીંની લોકલ ન્યૂઝ ચેનલ પર બ્રેકિંગ ન્યૂઝ તો આવ્યા જ હોત. એટલે અમને કંઈ થવું જોઈએ એવી ઈચ્છા છે તમારી, અને અમને કંઈ નથી થયું એનું દુઃખ થઈ રહ્યું છે તમને. બા, હવે તમે વધારે પડતું બોલી રહ્યા છો. તમારો એક્સિડન્ટ થયો એ ખોટું થયું, પણ તમે સહી સલામત છો એ જાણીને મને ખુશી થઈ. અને પેલો કોણ, એનું શું નામ હતું? ડ્રાઈવર જગદીશ ને? હા, અને તો હું હોસ્પિટલમાં જઈને મળી આવીશ. પણ માનની અમરબાના ખબર અંતર જોવા માટે તો લાઈનો લાગી હશે. એમાં અમારો વારો ક્યાંથી આવશે? જગદીશના પણ કોઈએ ખબર જોવા જોઈએ ને. તો હું હોસ્પિટલ જાઉં છું. બસ, ખુશ. આટલી કડવાશ સારી નહીં અર્જુન. તમારી પાસેથી જ શીખ્યો છું. બસ, તમારી બા પાસેથી તમે આટલું જ શીખ્યા? તમારી બાને આ ઘરના રીતિ રિવાજો, ઘરની આબરૂ એ બહુ જ વાલા છે. શું તમને વાલા છે? જોયું ને, આવી ગયા ને મુખ્ય મુદ્દા ઉપર. માય મધર હાઈનેસ. તમે મધર હાઈનેસ કરીને વિષય બદલી નાખો છો. એક જ વિષય ઉપર વાત કરવાની તમારી હિંમત નથી. તમે અમારા જેવા નથી, બિલકુલ નથી. આવ્યા છો તો પેટ ભરીને જમી લેજો. માની મમતાએ મીઠા શબ્દોના કોળિયા ભરાવ્યા ને ત્યાં જ પેટ ભરાઈ ગયું. હવે આ બેબી માસીના હાથની બનાવેલી આ લાપસી ગળે નહીં ઉતરે. હશે, ચાલો. અર્જુનભાઈ, આમ જમ્યા વગર જ જશો? જમવાનું નામ લીધા પછી જમ્યા વગર જેવું એ તો સારી વાત નથી ને. થોડું તો જમી લો. સાસુમાં, તમે એમને જમવા માટે કોને? એ કહેશે પણ નહીં અને હું સાંભળીશ પણ નહીં. શૂન્યમાં શૂન્ય ઉમેરીએ તો આગળ ના વધાય. એમાં લાગણીનો એકડો ઉમેરવો પડે તો આગળ વધાય. ચલો, બાય. અર્જુનભાઈ,